નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ સ્માર્ટ લર્નર ચેનલમાં આપનું સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 12 ફિઝિક્સ તેમાં પ્રયોગ નંબર 14નું સંપૂર્ણ સોલ્યુશન। તો વિદ્યાર્થી મિત્રો, તમે ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો। તો પ્રયોગ નંબર 14 છે તેનો હેતુ એવો છે કે પીએન જંકશન ડાયોડના ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ માટે IVના લાક્ષણિક વક્ર દોરવા। તો તેના માટે સાધન સામગ્રીની વાત કરીએ તો પી અને એન જંકશન ડાયોડ અવરોધ ચલિત પાવર સપ્લાય વોલ્ટમીટર ચલિત પાવર સપ્લાય વોલ્ટમીટર મિલીએમીટર પ્લેગ કી જોડાણ માટેના તાર અને માઇક્રો સેમીટર અને કાચ પેપરની જરૂર પડશે। તો તેના માટે પદ્ધતિ જોઈએ તો કે આપેલા વોલ્ટમીટર મિલીએમીટર અને માઇક્રોમીટરની અવધિ અને લઘુત્તમ માપ નોંધો અને વિદ્યુત પરિપથનું જોડાણ કરો અને કળ બંધ કરી પાવર સપ્લાયના બટનને ધીરેથી થોડું ફેરવીને પરિપથને નાનો વોલ્ટેજ આપી ડાયોડનું થોડું ફેરવીને પરિપથને નાનો વોલ્ટેજ આપી ડાયોડ પર થોડા વોલ્ટમીટરનું અવલોકન અને તેમાંથી પ્રવાહ પસાર થતો હોય તેને નોંધો અને વોલ્ટનું ક્રમશઃ વોલ્ટ વધારતા જાઓ અને એકવાર થ્રેશોલ્ડ વોલ્ટેજ પહોંચ્યા પછી વોલ્ટેજ ધીમે ધીમે બદલો અને ડાયોડમાંથી વહેતો પ્રવાહ સંલગ્ન નોંધો અને તેના અવલોકનો નોંધો। તો વિદ્યુત પરિપથનો ડાયાગ્રામ આ પ્રકારનો થશે, તમે જોઈ શકો છો। પછી અવલોકનો, તે માટે અવલોકનો પણ તમે તેની કિંમત જોઈ શકો છો અને અવલોકન ટેબલ, તો અવલોકન ટેબલમાં ફોરવર્ડ વોલ્ટેજ અને ફોરવર્ડ પ્રવાહની કિંમત પણ તમે જોઈ શકો છો। પછી છે અવલોકન કોષ્ટક બીજું, તેમાં રિવર્સ વોલ્ટેજ VR અને રિવર્સ પ્રવાહ જે એમ્પિયર માઇક્રો એમ્પિયરમાં આપેલો છે। પછી આલેખ દોરવો, તો તેનો આલેખ પણ જોઈ શકો છો અને પરિણામ તો કે આપેલ ડાયોડ માટે કટ ઇન વોલ્ટેજનું મૂલ્ય તો 0.55 વોલ્ટ ને આપેલ ડાયોડ માટે રિવર્સ સંતૃપ્ત પ્રવાહનું મૂલ્ય તો 1 માઇક્રો એમીટર। સ્વમૂલ્યાંકનના પ્રશ્નો, તો તેમાં પહેલો જ પ્રશ્ન છે કે તમે ડાયોડ સ્વિચ કે રેક્ટિફાયર તરીકે કેવી રીતે વાપરશો। તો ડાયોડનું કાર્ય AC પ્રવાહને DCમાં ફેરવવાનો છે અને રેક્ટિફાયરમાં પણ AC પ્રવાહમાંથી DC પ્રવાહ ફેરવતા હોવાથી પ્રક્રિયાને રેક્ટિવ ફંક્શન કહે છે, તેના પરથી રેક્ટિફાયર કહેવાય છે। બીજું છે કે ડાયોડ અને અવરોધ વચ્ચેનો શું તફાવત છે। તો ડાયોડ એ એવું ઉપકરણ છે જ્યાંથી વિદ્યુત પ્રવાહને એક જ દિશામાં વહેવા દે છે, જ્યારે અવરોધ બંને દિશામાં વિદ્યુત પ્રવાહ ન પસાર થવા દે। અવરોધ ઓહમના નિયમનું પાલન કરે છે, જ્યારે ડાયોડમાં એવું થતું નથી। ત્રીજો પ્રશ્ન છે કે જો પરિપથમાં રહેલા અવરોધો મોટા મૂલ્યના અવરોધો ડાયોડ સાથે શ્રેણીમાં જોડવામાં આવે તો IVની લાક્ષણિકતામાં રેખીય ભાગના ઢાળ વિશે ટિપ્પણી કરો। તો તેનો જવાબ પણ જોઈ શકો છો। હવે તો આલેખ જોઈ લઈએ, તો પ્રયોગ નંબર 1નો આલેખ છે તે તમે આલેખ પણ સ્ક્રીનમાં જોઈ શકો છો અને જ્યાંથી તમે તમારી બુકમાં આ પ્રકારનો આલેખ નોંધી લેશો। પછી છઠ્ઠા પ્રયોગનો આલેખ છે તે પણ તમે જોઈ શકો છો, જેનો X અક્ષ અને Y અક્ષના મૂલ્યો પણ જોઈ શકો છો। પછી પ્રયોગ નંબર 8નો આલેખ છે। પછી પ્રયોગ નંબર 8નો એક બીજો પણ આલેખ છે તે પણ જોઈ શકો છો। પ્રયોગ નંબર 11 તેનો આલેખ પણ જોઈ શકો છો। પછી જે પ્રયોગ નંબર 14, તો 14નો પણ આલેખ તમે જોઈ શકો છો। તો વિદ્યાર્થી મિત્રો, આ હતો ધોરણ 12 ફિઝિક્સ તેમાં પ્રયોગ નંબર 14નું સંપૂર્ણ સોલ્યુશન। આ તમારે ફિઝિક્સ ચેનલનો છેલ્લો પ્રયોગ હતો। તો આજના વિડીયોમાં આપણે 14 વિડીયોમાં દરેક પ્રયોગનું સંપૂર્ણ સોલ્યુશન જોઈ ગયા। તો વિદ્યાર્થી મિત્રો, તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આપણે વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। તો આવનારા વિડીયોમાં આપણે ધોરણ 12 જીવ વિજ્ઞાન બાયોલોજી માટે આખી જનરલ જોવાના છીએ। તો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક કરો। થેન્ક યુ।